નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે સમાચારો વિગતવાર। ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી લઈને ભૃગુ ઋષિ બ્રિજ સુધીના માર્ગને આઇકોનિક રોડ બનાવતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે ગઈકાલે કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના સૌંદર્યમાં વધારો લાવતા શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજ સુધીના આઇકોનિક રોડનું ગતરોજ સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ માર્ગ જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા આ માર્ગની જવાબદારી ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા માર્ગનું નવીનીકરણ કરી તેમાં આકર્ષક સ્ટ્રીટ લાઇટ્સ, આધુનિક ડિઝાઇન તથા સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી આ વિસ્તાર શહેરની નવી ઓળખ બની રહ્યો છે। લોકાર્પણ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવકો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવાનો લક્ષ્ય છે અને આ આઇકોનિક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। સ્થાનિક નાગરિકોમાં પણ નવા રસ્તાના લોકાર્પણને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે। સાંજના સમયે લાઇટિંગ સાથેનો આ માર્ગ ભરૂચનું નવું આકર્ષણ બન્યો છે। જોકે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ શહેર એક તરફ ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, શહેરના કેટલાક માર્ગો મરમ્મત માંગી રહ્યા છે, તેવામાં આઇકોનિક રોડ બનાવવાની વાતો તો થઈ છે, પરંતુ તેની જાળવણી કેવી રીતે થાય છે તેના પર પણ નગરજનોની નજર રહેશે। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજ જે રાજ્ય સરકારે આપણને આઇકોનિક રોડ તરીકે આ રોડ તૈયાર કરવા માટેની જવાબદારી સોંપી છે, એ અંતર્ગત શક્તિનાથથી કલેક્ટર ઓફિસ સુધી, બ્રહ્મકુમારી સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે। અત્યંત આધુનિક પોલ સાથે ખૂબ વધારે ઉજાસ મળી શકે અને લોકોને બ્યુટિફિકેશનમાં પણ વધારો થાય એ પ્રકારનું આજે વીજળીકરણનું કામ ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરું થયું છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા, અમારા લાઇટ કમિટીના ચેરમેન ભાઈ અર્પણભાઈ જોશી અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત શહેરના પ્રમુખ જતીનભાઈ, ભાવિનભાઈ પટેલ, નિશાનભાઈ મોદી, તમામ અગ્રગણ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ દિવાળી પૂર્વે ભરૂચ નગરના નાગરિક ભાઈઓ બહેનો માટે શક્તિનાથથી વિવેકાનંદ સર્કલ સુધીના વીજળીકરણના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવતા તેની અસર હવે ફૂલ બજારમાં પણ જોવા મળી રહી છે। હાલમાં દિવાળીના તહેવારોને લઈને ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે। સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી આજ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વસૂલ કરવામાં આવી રહ્યો હતો, જેનામાં ઘટાડો આજ સરકારે કર્યો છે। ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે। નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે। ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ખરીદદારોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। નવા વાહનોની પૂજા, ગૃહપ્રવેશ, લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે। ફૂલ વેપારીઓએ જણાવ્યું છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી, પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટીના ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા પાછી આવી છે। ખાસ કરીને તહેવારો હોય એટલે બજારોમાં રોનક જોવા મળતી હોય છે। જોકે તહેવારો બાદ કેવી અસર રહેશે તે પણ જોવા જેવી બાબત છે। હાલ ફૂલ બજારમાં ગોટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો, ગુલાબ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો, મહારાષ્ટ્રના ફૂલ 600 રૂપિયા સુધી અને લીલીના ફૂલ 1200 રૂપિયા કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે। વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે, છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે। ફૂલના વેપારી લાલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે। નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે। રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે। દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે। તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલો લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલોની આવકમાં પણ વધારો છે। પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેન સુચારુ રીતે ચાલતી થઈ છે। હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલોની રંગ સુગંધથી ભરૂચ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે। મારું નામ લાલાભાઈ ફૂલવાલા છે। હું છેલ્લા 25 વર્ષથી ફૂલનો ધંધો કરું છું, પણ આ વખત જીએસટી દરમાં જે ઘટાડો થયેલો છે એટલે વાહનોની જે ખરીદી થાય છે
એના માટે ફૂલની માંગ છે અને ફૂલની ઘરાકી સારી છે, ધીમી ગતિએ સારી છે. મોટા 60-70 રૂપિયા કિલો છે અને જે ગુલાબ છે 200 રૂપિયા કિલો છે. સેવંતીના ફૂલ 200 રૂપિયા કિલો છે. લીલીના ફૂલ જે બહારથી આવે છે નવસારીથી અહીંયાથી એ 1200 રૂપિયા લીલી ચાલે છે. વાલિયા તાલુકાના કોંડ ગામે નવી વસાહત ફળિયામાં ખુલ્લા મેદાનમાં પત્તાબાણાનો જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા અને 26,000 કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલિયા પોલીસે કોંડ ગામે ચાલતા જુગારધામ પર દરોડા પાડીને 6 જેટલા ઈસમોની અટકાયત કરી હતી અને 29,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ હાલમાં ચાલી રહેલા દિવાળી અને નવા વર્ષના તહેવારના અનુસંધાને વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ સુખારામભાઈ નાઓને બાતમી મળી હતી કે કોંડ ગામના નવી વસાહત ફળિયાના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ભેગા થઈ ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે સરકારી વાહન તથા ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી ગંજી પાનાનો જુગાર મોબાઈલ ફોનના લાઇટના અજવાળે રમાડતા હોય, જેથી જુગાર રમતા ઈસમોને પકડી પાડી નાસી ગયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી વિજય ઉર્ફે સુનિલ હસમુખ વસાવા રહે કોંડ નવી વસાહત વાલિયા, રણજીત સોમાભાઈ વસાવા, મુકેશ ચંદુભાઈ વસાવા, પરેશ બુધિયાભાઈ વસાવા, અનીશ સિદ્દીક સલમાન હાલ રહે કોંડ બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇબ્રાહીમ દાઉદ લીંબાડાની સલૂનની દુકાનમાં તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ મૂળ રહે ઉત્તર પ્રદેશ તેમજ વિજયકુમાર રામ આશરે વર્મા હાલ રહે કોંડ મૂળ રહે ઉત્તર પ્રદેશનાઓની અટકાયત કરી હતી. તેમજ સુનિલ ઉર્ફે મુનશી ઠાકોરભાઈ વસાવા, દિનેશ ચંદુભાઈ વસાવા બંને રહે કોંડ નવી વસાહતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આરોપીઓને અંગ ઝડપી તેમજ દાવ પરના રોકડા રૂપિયા 11,200, મોબાઈલ ફોન અને અન્ય સામાન મળીને 29,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યું હતું. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5,999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4,999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5,000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્ક્વેરમાં એન્જિનિયરિંગની ઓફિસમાં પત્તા બાણાનો જુગાર રમતા 6 જુગારીયાઓને શહેર A ડિવિઝન પોલીસે ઝડપી લઈને 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 26 ઓક્ટોબરના રોજ ગુરુવારે નોંધાયેલી ફરિયાદ મુજબ શહેર A ડિવિઝન પોલીસનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સવણ ચોકડી પાસે શિલ્પી સ્ક્વેર નાના શોપિંગ સેન્ટરમાં મૂળ બિહારના હાલ ભરૂચમાં રહેતા નિર્મલ કુમાર ઝા એન્જિનિયરિંગ એજન્સીની ઓફિસમાં જુગાર ચાલી રહ્યો છે તેવી પાકી બાતમી મળી હતી, જેથી પોલીસે નિર્મલ કુમાર ઝા ઉપરાંત 5 મળીને કુલ 6 આરોપીઓને ઓફિસમાં સોફા પર બેસી ટેબલ વચ્ચે ગોઠવી જુગાર રમતા ઝડપી લીધા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા ₹45,000, 6 મોબાઈલ મળી 2,20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે પોલીસે ઝડપી લીધેલા લોકોમાં નિર્મલ કુમાર યોગી ઝા, સંજય કુમાર મોહન ઝા, સુભાષ શ્રીરંગ ભોસલે, જયપ્રકાશ વિષ્ણુ પાંડે, રાજીવ કુમાર तिवारी, सिंहाजी महिडोकने झड़पी लीधा ने तेओ सामे शहर ए डिविजन पोलीस मथकमां गुनो दाखल कर्यो हतो। अंकलेश्वर शहरना मंडवेश्वर महादेव मंदिर खाते काળી ચૌદસના દિવસે ભાતના પિંડ ચડાવવામાં આવે છે। અંકલેશ્વર ખાતે આવેલ મંડવયેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષે કાળી ચૌદસે ભાતના પિંડ ચડાવવામાં આવે છે। પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે। માંડવેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ભાતના પિંડ ચડાવવામાં આવે છે। સમગ્ર ભારત વર્ષમાં માત્ર 2 સ્થળોએ કાળી ચૌદસના દિવસે મહાદેવજીને ભાતના પિંડ ઢાંકવામાં આવે છે। એક કાશીનાથ અને બીજું અંકલેશ્વર સ્થિત મંડવેશ્વર મહાદેવ મંદિર। અહીં એવી કથા પ્રચલિત છે કે મંડવેશ્વર ઋષિ અહીં જ્યારે તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઈ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઈ હતી। તેણીએ સતી અનુસૂયાના પગલે ચાલી ઘોર તપ કર્યું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મેળવ્યું હતું। આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદસના દિવસે ભગવાન મહાદેવને ભાતના પિંડ ચડાવવામાં આવે છે। પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે। માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષે કાળી ચૌદસના દિવસે ચડાવાતા આ પિંડ પિતૃ દેવતાઓની શાંતિ અર્પે છે। ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક માંડવેશ્વર મહાદેવ પ્રત્યે આસ્થા ધરાવે છે। કાળી ચૌદસના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાતથી ઢાંકવામાં આવ્યા હતા અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ओम सतराम श्री जयेशभाई शुक्ल गणेश सेवा ट्रस्ट अंकलेश्वर रामकुंड क्षेत्र आज अनंत चतुर्दशी जेने माटे आपणे ए कहेवामां आवे छे के आज काली चौदसना नामे पण ओळखाय छे। आ काली चौदस એટલા માટે એને ઉજવવામાં આવે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 2 જગ્યાની પર પિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથમાં અને એક અંકલેશ્વરની અંદર। એટલા જ માટે કારણ કે જ્યાં સ્મશાન પાસે હોય અને ભગવાન શંકરનું મંદિર હોય એવી જ રીતે કાશીની અંદર પણ છે, અંકલેશ્વરની અંદર પણ છે અને એની અંદર અમે જે લોકો છે એની પાસે અમે એક મુઠ્ઠી ચોખા માંગીએ છીએ કે જેથી એ લોકોના પણ પિતૃઓના ઉદ્ધાર થઈ જાય। કે એની અંદર અમે ભાત બનાવીને ભગવાન શંકરની પર પિંડ ચડાવીએ છીએ જેથી કરીને સર્વ પિતૃ લોકોની મુક્તિ થઈ જાય। યોગેશ કુમાર હેમેન્દ્રલાલ શાહ, રહેવાસી અંકલેશ્વર। હું દર કાળી ચૌદસના દિવસે પિંડ ચડાવવામાં આવીએ છીએ। ભારતની અંદર ખાલી 2 જગ્યાએ પિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથ અને બીજું કે આપણા માંડવેશ્વર મંદિર મહાદેવમાં ચડે છે। એમાં પિતૃઓનું મોક્ષ થાય છે। એમાં આ ચડાવવાથી દરેકના પિતૃઓ છે ને તેને મોક્ષ મળે જ છે ને આ પ્રથા આશરે 70 વર્ષ ઉપરથી ચાલે છે। એટલે મારા ફાધર કરતા હતા એ કામ, પછી મેં ઉપાડેલું ને બધાના સહયોગથી અમે કરીએ છીએ।
અંકલેશ્વર રામકુંડ તીર્થ માંડલેશ્વર મહાદેવના મંદિરે વર્ષ કાળી ચૌદસના દિવસે ભાતની પિંડી ચડાવવામાં આવે છે. અંકલેશ્વર ગ્રામજનો આગલા દિવસોમાં એક એક મુઠ્ઠી ચોખા આપી જાય છે અને ભારતમાં ફક્ત 2 જગ્યાએ કાશી વિશ્વનાથ અને અંકલેશ્વર રામકુંડ માંડલેશ્વર મહાદેવના મંદિરે ચડાવવામાં આવે છે. જે પિંડીના દર્શન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે અને એ પિંડીના દર્શન સાંજના 5 થી 8 વાગ્યા સુધી કરવામાં આવે છે. દરેક ભક્તજનો દર્શનનો લાભો લે એવી નમ્ર અરજ છે. અંકલેશ્વર નગરપાલિકા અને લાયન્સ ક્લબ દ્વારા લેક વ્યૂ પાર્ક ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં તારીખ 19 રવિવારના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટીના પ્રમુખ કલ્પેશ રાણા, ચારમીબેન પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડાની ઉપસ્થિતિમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ અલગ અલગ થીમ ઉપર રંગોળી બનાવી હતી. જેમાં વિજેતા થનાર પ્રથમ નંબરે ફેનિલ પટેલ, બીજા નંબરે જાહ્નવી રાણા, ત્રીજા નંબરે આસ્થા રાણા આવ્યા હતા, જેઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રંગોળી સ્પર્ધામાં એમટીએમ ગર્લ્સ સ્કૂલ પ્રિન્સિપલ નૈનાબેન રાણા, એસવીએમ સ્કૂલના શિક્ષિકા કામિનીબેન રાણા એ નિર્ણાયક તરીકે સેવા બજાવી હતી. લાયન્સ ક્લબના પ્રમુખના પત્ની કેતુ રાણા, લાયન્સ ક્લબના ટ્રેઝરર નિલેશ સોણવડે તથા હેમંતભાઈ દ્વારા રંગોળી સ્પર્ધાના કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારને પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ઉત્સવોની ઉજવણી આદિ અનાદિકાળથી થઈ રહી છે. ઓમકારા એટલે કે ઈશ્વર કે જેણે સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું, બ્રહ્માંડની રચના કરી. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માને આ સૃષ્ટિના નિર્માણ, સર્જન અને પાલનહાર બનાવીને સર્વસ્વ તેઓને સોંપ્યું. ત્યારે દેવતાઓના ઉત્પત્તિ થઈ. ત્યારબાદ દેવી દેવતાઓના માનવ, પશુ, પંખી, અસુરોનો પણ જન્મ થયો. ત્યારથી આપણા સનાતન ધર્મમાં ઉત્સવની ઉજવણી કરવાની પરંપરા ચાલતી આવી છે. સનાતન ધર્મથી ઉત્સવની ઉજવણી પાછળના વિશેષ કારણો છે. આપણા 4 ગ્રંથોમાં પણ ઉત્સવો ઉજવણીની અનેકો ગાથાઓ છે. ઉત્સવો ઉજવણી પાછળ અનેકો પ્રસંગો રહ્યા છે. પ્રકાશનું પર્વ એટલે દિવાળી. તમામ પ્રજાને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવું છું. આપ સૌને જીવનમાં દિવાળી પર્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ તંદુરસ્તી લાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એકવાર દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાએ. તેમજ આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં તમામ પ્રજાને હું અપીલ કરું છું કે સહકાર આપે. અંકલેશ્વરના સમસ્ત નગરજનોને દિવાળીના આ પાવન તહેવાર તમારા જીવનમાં પ્રકાશ અને આનંદ અને સમૃદ્ધિ લાવે, તમારા ઘર આંગણામાં સુખ, શાંતિ અને પ્રેમનો પ્રકાશ ચમકતો રહે, તેમજ આવનારું નવું વર્ષ સૌ માટે લાભદાયક, ફળદાયી નીવડે અને તમારી નવા વર્ષની આશાઓની નવી કિરણો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે એવી હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. અને અંકલેશ્વર નગરજનોને અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપે એવી હું આપ સૌને નમ્ર વિનંતીને અપીલ કરું છું. અને સાથે સાથે ફરીથી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા અને શુભકામના તમામ નગરજનોને પાઠવું છું.
ત્યારબાદ આપણી સનાતન હિન્દુ ધર્મના તહેવારો પાછળ કંઈક ને કંઈક ગાથા છુપાયેલી છે. ત્યારે ઉત્સવની ઉજવણી આદિ અનાદિકાળથી કરવામાં આવે છે. ઉત્સવની ઉજવણી પાછળ ધર્મ સંસ્કૃતિ, લોકોમાં આનંદ રહે, એકબીજાને મળે, પ્રેમ ભાવ વધે તેવો આશ્રય છુપાયેલો રહેલો હોય છે. પહેલા આ સમયમાં આ ઉત્સવ જ માનવીને માનવી સાથે જોડીને રાખતા હતા. ઉત્સવની ઉજવણી કરવા માટે સગા સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો અને પોતાના તમામ જાણીતા લોકોને એકત્ર કરીને એકબીજાનો પરિચય થાય, પ્રેમ વધે, એકબીજાની લાગણીઓ વાળા સંબંધો બંધાય તે આશ્રય આપણા વડવાઓનો હતો. આમ તો તહેવારોની શરૂઆત કરવામાં આવે તો શિવરાત્રિ, રામનવમી અને ત્યારબાદ શરૂ થતા અન્ય તહેવારોમાં શ્રાવણ મહિનામાં આવતા ગૌરી વ્રત અને શિવજીની પૂજા વિશેનું મહત્વ, ગણેશ ચતુર્થી અને ત્યારબાદ ભગવાન કૃષ્ણના જન્માષ્ટમીની ઉજવણી પણ કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી બાદના તહેવારોમાં રક્ષાબંધનનો મહાપર્વ પણ આવે છે. ત્યારે ભાઈ બહેનના હાથે રક્ષા કવચ બાંધે છે, એટલે કે તેને રક્ષાબંધન કહેવામાં આવે છે. ત્યારબાદ રક્ષાબંધન બાદના થોડા સમય બાદ જ નવરાત્રિનો પર્વ આવે છે. 9 દિવસ ચાલનારા નવરાત્રિ પર્વની ઉજવણી ભારે શ્રદ્ધાભેર લોકો કરતા હોય છે. મા અંબા જગદંબાના 9 સ્વરૂપો અને શક્તિના 9 સ્વરૂપોની શક્તિની આરાધના અને પૂજા કરવામાં આવે છે. ખેલૈયાઓ ગુજરાતમાં મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. ગુજરાતમાં પણ તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો નવરાત્રિની ઉજવણી દિવાળી કરતાં પણ વધુ કરતા હોય છે. નવરાત્રિના 10મા દિવસે એટલે કે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમીની ઉજવણીના મહત્વમાં ભગવાન રામે લંકા ઉપર વિજય મેળવીને રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદ તેઓ પરત ફર્યા હતા. એટલે કે લોકો વિજયાદશમીના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો તેની વિજય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર રાવણના પુતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. આમ તો આપણા દેશમાં તહેવારોનું અનેરું મહત્ત્વ છે, પરંતુ દરેક તહેવાર પાછળ કોઈક ને કોઈક ગાથા રહી છે. ત્યારે આપણે જાણીએ કે દિવાળી એ પર્વનો મહાપર્વ છે. દિવાળીનો પર્વ એ ઘણી મહત્વતા ધરાવે છે, કારણ કે આ દિવસો એ 5 થી 6 દિવસ ચાલનારા આ દિવસોનું અનેરું મહત્ત્વ છે. ત્યારે રાજ્યભરમાં અને દેશભરમાં દિવાળીની તૈયારીઓ તો દશેરા બાદ જ શરૂ થઈ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં દિવાળીના તહેવારોનું અનેરું મહત્વ છે. દિવાળીના તહેવારો પાછળ અનેક ગાથાઓ રહી છે. જો કે એમ કહેવાય છે કે દિવાળીના તહેવારોની ઉજવણીની શરૂઆત 11સથી થાય છે. 11સના દિવસથી દિવાળીની શરૂઆત થતી હોય છે. ત્યારે લોકો 11સથી જ પોતાના ઘરની આગળ 11સની રંગોળી કરતા હોય છે. ત્યારબાદ વાઘ બારસનો તહેવાર મનાવવામાં આવે છે અને વાઘ બારસના તહેવારના નિમિત્તે ઘર આગળ રંગોળી સહિત પૂજા પાઠના કાર્યક્રમો થાય છે. લોકો મંદિરે જઈને માતાજી પાસે તેમનું સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરતા હોય છે. તો ત્રીજા દિવસે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. ધનતેરસના તહેવાર પાછળ એવી માન્યતા છે કે જો તે દિવસે ધનની પૂજા કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ભગવાન કુબેરની કૃપા રહે છે અને વર્ષ દરમિયાન ધન ઓછું થતું નથી. લોકો સોનું, ચાંદી અને ધનની પૂજા કરતા હોય છે. આમ દિવાળીના તહેવારોમાં ધનતેરસનું અનેરું મહત્વ છે. આવનારું નવું વર્ષ શુભકારી નીવડે તથા ભરૂચ જિલ્લાના જે દર્શકો છે આ ચેનલના, તે લોકોને પણ હું અભિનંદન આપું છું કે અવિરત આ ચેનલને જોવે છે, નાની મોટી શુભેચ્છા સાથે સહકાર આપે છે અને દિવાળીની શુભેચ્છા હું તેમને પણ પાઠવું છું. ને આવનારું નવું વર્ષ બધાના માટે અને ભારત વર્ષ માટે સુખદાયી અને ફળદાયી નીવડે અને મોદી સાહેબે જે GST આપણને દિવાળી ભેટ આપ્યો છે એ નિમિત્તે હું સરકારનો પણ આભાર માનું છું અને ચેનલોએ જે સારા મેસેજ પહોંચાડ્યા હોય અને એના કારણે ઇમ્પ્લિમેન્ટ આવ્યું છે એ બધી ચેનલોને પણ હું આભાર માનું છું. નમસ્તે. આજના દિવાળીના પર્વની શુભ નિમિત્તે ભરૂચ જિલ્લા અંકલેશ્વરની વસાહત તથા GIDC ખાતે રહેતા તમામ રહેવાસીઓને દિવાળીની શુભકામના અને આવનાર દિવાળીનું વર્ષ સૌને સુકનવંતું નીવડે એવી અમારી આપ સૌને શુભેચ્છા.
તહેવારોમાં ખાસ તો કાળી ચૌદસનો તહેવાર કંઈક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો હોય છે. કાળી ચૌદસના દિવસે રાત્રિના કોઈએ પણ બહાર નીકળવું નહીં તેવું પહેલાના લોકો કહેતા હતા. કારણ કે પહેલાના લોકોમાં એવી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા હતી કે જેટલી પણ ભૂત પ્રેત સહિતની આત્માઓ છે તે કાળી ચૌદસના દિવસે છૂટી હોય છે. તો કેટલાક લોકો એવું કહે છે કે અઘોરીઓ સહિત અમુક સાધુઓ શક્તિઓને વશ કરવા માટે સ્મશાન ભૂમિઓમાં તપ કરતા હોય છે અથવા તો પૂજા અને સાધના કરતા હોય છે. આમ કાળી ચૌદસના દિવસને લોકો અશુભ માને છે, પરંતુ હવે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એ તો માનવું અને ન માનવા પર માનવીના સ્વભાવ પર રહ્યું છે. ત્યારબાદ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. દિવાળીના દિવસે સમગ્ર લોકો પોતાના ઘરની બહાર દીવડાઓ પ્રગટાવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મી આ દિવસે નગરચર્યાએ નીકળતા હોય છે અને જે ઘરમાં દીવડાઓ સળગતા હોય છે ત્યાં તેમની કૃપા થાય છે તેવી લોકમાન્યતા છે. એટલે કે માતાજીની કૃપા મેળવવા માટે લોકો પોતાના ઘરની આગળ અજવાળું કરતા હોય છે. આમ અંધકારમાંથી પ્રકાશમાં જવાના દિવસને પણ દિવાળી તરીકે મનાવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં આમ તો કહેવાય છે કે ભગવાન રામ માટે અયોધ્યામાં લાખો દીવડાઓ સળગાવવામાં આવ્યા હતા. દિવાળીનો પર્વ પાછળ એવી પણ ગાથા છે કે જ્યારે લંકાના નરેશ રાવણને મારીને લંકાનો વિજય કરનાર ભગવાન રામ, લક્ષ્મણ અને તેમના પરમ ભક્ત હનુમાનજી જ્યારે અયોધ્યા આવવાના હતા તેની જાણ થતાં જ અયોધ્યાવાસીઓ દ્વારા આખું અયોધ્યા દીવડાઓથી પ્રગટાવીને પ્રકાશમય કરી નાખ્યું હતું. અને તેના કારણે જ આજે પણ લોકો પોતાના ઘરની બહાર અને અવનવી રોશનીઓનો શૃંગાર કરતા હોય છે. એટલે કે ભગવાન રામના આગમનના પર્વને પણ દિવાળી પર્વ સાથે મનાવવામાં આવે છે. દિવાળીના આ મહાપર્વની ઉજવણી કરવા માટે લોકો બજારોમાં ધૂમ ખરીદી કરે છે. દિવાળીના 5 દિવસ ચાલનારા તહેવારોમાં લોકો કપડાં, સામાન અને ઘરવકરીનો સામાન સહિતનો સામાનની ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારોની ઉજવણી માટે દુકાનદારો અવનવા સામાનો અને દીવડાઓ લાવતા હોય છે. દીવડાઓ સહિત કાપડ અને ફૂલો અને અન્ય સામાનોની પણ ખરીદી લોકો કરતા હોય છે. દિવાળીના તહેવારોની ઉજવણી માટે લોકોનો ભારે થનગનાટ જોવા મળે છે. જોકે ખરી દિવાળી તો પગારદારો જ કરતા હોય છે તેવું પણ કહેવાય છે. જોકે દિવાળીના દિવસો દરમિયાન પગાર અને બોનસ મળતા જ બજારોમાં ખરીદી નીકળે છે. આમ પણ 5 દિવસ દરમિયાન બજારોમાં ભારે માનો મહેણામણું ઉતરે છે. ગામડા અને શહેરી વિસ્તારના લોકોથી દિવાળીના બીજા દિવસે એટલે કે નૂતન વર્ષનો દિવસ એટલે કે નવા વર્ષની શરૂઆત થતી હોય છે. વિક્રમ સંવતમાં નવા વર્ષની શરૂઆત દિવાળીના બીજા દિવસથી થતી હોય છે અને તે દિવસે લોકો મંદિરોમાં જઈને આરાધ્ય દેવના દર્શન કરીને પ્રાર્થના કરે છે કે તેઓનું આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બની રહે, પરિવારોમાં સંપ રહે અને લોકોમાં એકતા અને શાંતિ અને ભાઈચારો બની રહે તેવી પ્રાર્થનાઓ કરતા હોય છે અને એકબીજાને ભેટીને સાલ મુબારક કહીને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપતા હોય છે. દિવાળીના 9 વર્ષ દરમિયાન અનેકો લોકો સેવા કાર્ય પણ કરતા હોય છે. જ્યારે બેસતા વર્ષના બીજા દિવસે ભાઈ બીજના પર્વ તરીકેની તેની ઉજવણી કરવામાં આવે છે. તે દિવસે બહેનના ઘરે ભાઈ જાય છે અને બહેન ભાઈની આરતી ઉતારીને તેની રક્ષાની માંગણી કરતી હોય છે. એટલે કે ભાઈ બીજનો તહેવાર એટલે કે ભૈયા દૂજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે અને બહેન તેના માટે તેની આરતી કરે છે અને ત્યારબાદ તેનું સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થનાઓ પ્રભુ પાસે કરતી હોય છે. આમ દિવાળીમાં 11, 12, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવ વર્ષ અને ભાઈ બીજ આમ 5 થી 6 દિવસના તહેવારને મહાપર્વ તરીકે પણ ઉજવણી કરવામાં ભરૂચ જિલ્લામાં પણ મહાપર્વની ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં 5 દિવસ દરમિયાન લોકો દિવાળીના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરતા હોય છે.
નમસ્કાર દર્શક મિત્રો અને ભરૂચ જિલ્લાની તમામ પ્રજાને હમ ટીવી મીડિયા સર્વિસીસ થકી ચાલતી ન્યૂઝ ચેનલ હમ ટીવી ભરૂચ ન્યૂઝ અને હમ ટીવી ગુજરાતી ન્યૂઝ તરફથી હું વાહિદ મસદ્દી આપ સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનું આવનારું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી અમારા પરિવાર તરફથી આપ સર્વને શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આવનારું દિવસ અને આવનારું વર્ષ આપ તમામ લોકો માટે સમૃદ્ધિ, સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવી પ્રાર્થના અમે પ્રભુ પાસે કરી રહ્યા છે. હમ ટીવી મીડિયા સર્વિસ થકી ચાલતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલને જે પણ લોકો જે પ્રકારે મદદ કરી રહ્યા છે, વિજ્ઞાપનદાતાઓ, અમારા મીડિયા કર્મીઓ સહિતના તમામ પરિવારના લોકો કે જેઓ અમને હમ ટીવી ચલાવવામાં મદદ કરી રહ્યા છે, તે તમામનો અમે આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર ભારત દેશવાસીઓ, ભરૂચ જિલ્લા વાસીઓ અને અમારા ચેનલના દર્શકોને આજના દિવાળીના પર્વ તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું વર્ષ સુખમય અને સમૃદ્ધમય નીવડે તેવી સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ. હમ ટીવી મીડિયા સર્વિસીસ તરફથી પ્રસારિત થતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને હમ ટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલને આપ દ્વારા વર્ષ દરમિયાન જે સાથ સહકાર આપવામાં આવ્યો છે તે બદલ હું હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ વતી સમદ ખેરાણી અને સમગ્ર ટીમ આપનો આભાર વ્યક્ત કરે છે. આવનારા દિવસોમાં પણ અમે આ જ પ્રકારે આપના પ્રશ્નોને વાચા આપતા રહીશું અને સત્ય અને નિષ્પક્ષ રીતે સમાચાર પ્રકાશિત કરતા રહીશું. આવનારું વર્ષ આપના માટે સુખમય અને તમામ સમસ્યાઓથી મુક્ત નીવડે તેવી ફરી એકવાર હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના દર્શકોને શુભકામનાઓ. સાથે જ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ પ્રતિનિધિઓ તેમજ અમારા સમર્થકો, શુભેચ્છકોને પણ દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ.